તોડકાંડ કેસમાં તરલ ભટ્ટ જે કે સીપીઆઈ એટલે કે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમની ભૂમિકા સામે આવી છે અને તેને લઈને જ એટીએસ છે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તરલ ભટ્ટનું અમદાવાદમાં આવેલું નિવાસસ્થાન શિવમ રેસિડેન્સી એ બ્લોક 501 નંબરમાં એટીએસની ટીમ ઉતરી હતી અને એમણે લગભગ 1.5 કલાક જેટલી છે પૂછપરછ તરલ ભટ્ટ છે તેમના પરિવારજનોની કરી હતી, કારણ કે જે તારીખથી ગુનો નોંધાયો ત્યારથી લઈ અને જે તરલ ભટ્ટ છે તે ગુમ થયાની સમાચાર છે સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાંથી એક્ટિવિટી બંધ થવી, તેમના ફોન સ્વિચ ઓફ થવાને સાથે જ એટીએસના સકંજામાં આવેલા એએસઆઈ જે છે તેમની પૂછપરછ પણ એટીએસ થકી કરવામાં આવી રહી છે અને આની વચ્ચે તરલ ભટ્ટે છે તેમણે આગોતરા જામીન અરજી કરી છે. જામીન અરજીની આજે સુનાવણી થવા જઈ રહી છે. તરલ ભટ્ટનું કહેવું છે એમને ખોટી રીતે આખા જ કેસમાં સંડોવામાં આવ્યા છે અને ક્યાંક તેમની ભૂમિકા ક્યાંય પણ નથી, તો તેને લઈને જે તપાસ ડીવાયએસપી છે તેમને પણ આજે કોર્ટમાં બોલાવવામાં આવે છે. એટલે બંને બાજુ કોર્ટ છે તપાસ કરી રહી છે, ઉલટ તપાસ માટે પણ. જોકે તરલ ભટ્ટ છે હાલ ભૂગર્ભમાં છે, એટીએસ થકી હજી તેમને કોઈ ભાળ નથી મળી. ત્યારે શિવમ રેસિડેન્સીમાં ગઈકાલે લગભગ 1.5 થી 2 કલાક જેટલી એટીએસની ટીમે તપાસ કરી હતી. ત્યારે હવે નવા શું ખુલાસા થાય છે આ કેસની અંદર એ જોવું રહ્યું. કેમેરા પર્સન નરેશ રજોરા સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. એક તરફ એટીએસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યાં બીજી બાજુ સીપીઆઈ તરલ ભટ્ટ દ્વારા જામીન માટેની અરજી કરવામાં આવી છે. સેશન્સ કોર્ટમાં તરલ ભટ્ટે કરી છે આગોતરા જામીન અરજી, એટલે કે હજુ તો તેઓ પોલીસ પકડમાં આવ્યા નથી, પરંતુ તે પહેલા તેઓએ જામીન અરજી કરી દીધી છે. જામીન અરજી પર સેશન્સ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે. તોડકાંડમાં સીપીઆઈ તરલ ભટ્ટ, પીઆઈ ગોહેલ અને દીપક જાની ફરાર છે. તેઓ પોલીસ રડારથી હજુ પણ દૂર ભાગી રહ્યા છે, પરંતુ પોલીસ તેઓને કોઈ પણ ક્ષણે પકડી લે. એટીએસ તેઓને પકડે તે પહેલા જ તેઓએ કરી છે જામીન અરજી. સેશન્સ કોર્ટમાં તરલ ભટ્ટે જામીન અરજી કરતા હવે સેશન્સ કોર્ટમાં એ જામીન અરજી પર થશે સુનાવણી.